જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્ય નમઃ. વૈષ્ણવો, આપણે આપણા બ્રહ્મ સમનના મંત્ર વિશે સમજણ ચાલુ છે. ગુજરાતીમાં અનુવાદ જાણી રહ્યા છે, તો આપણે દરેક શબ્દનો વિસ્તૃતમાં માહિતી વિસ્તૃતમાં સમજી રહ્યા છીએ. તો હવે આપણા જે અહંતામય વિષયો છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણ અને એ ચારેના બધાના કાર્યો, હવે તેનું આપણે વિવેચન કરીએ. એ જે ચારેય વિષયો છે, જેમ કે એ બધા આપણે હું સમજીને ચાલીએ છીએ કે આ દેહ મારો છે, આ ઇન્દ્રિય મારી જ છે, આ દેહ ઇન્દ્રિયો પણ હું, પ્રાણ અને અંતઃકરણ એટલે પણ હું, અને તેમના થતાં બધા કાર્યો પણ મેં જ કર્યા છે, એવું આપણું જે જ્ઞાન છે તે દૂર કરવા માટે આપણે કૃષ્ણને સમર્પિત કરીએ છીએ. હવે પ્રથમ આપણે લઈએ દેહ. હવે આપણું આ જે દેહ છે તે 5 તત્વનું બનેલું પૂતળું છે. 5 તત્વ એટલે ક્યાં? આપણા પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એ 5 મહત્ તત્વો છે. તેનાથી આપણો દેહ ઘડાયો છે. દેહ જતાં એ પંચમહાભૂત કહેવાય છે. એ પંચમહાભૂતો પોતપોતાનામાં સમાઈ જાય છે, મળી જાય છે. જેમ કે પૃથ્વી માટીમાં, જળ જળમાં, વાયુ વાયુમાં, અગ્નિ અગ્નિમાં અને આકાશ આકાશમાં વિલીન થઈ ગયું. બાકી કંઈ જ રહેતું નથી. હું બળી જતાં તે બધું શૂન્ય રહે છે. આમ આપણા દેહનો જે અહમ ભાવ છે, અહંતાનો પ્રથમ વિષય, હે કૃષ્ણ, હું તને સમર્પિત કરું છું. હવે બીજું છે ઇન્દ્રિય. હવે આપણી ઇન્દ્રિયો 10 છે. 5 કર્મેન્દ્રિયો એટલે જેનાથી આપણે બધા કાર્ય કરીએ છીએ, બોલીએ છીએ, કરીએ. જેમ કે વાણીથી આપણે સારું નરસું એ બધું બોલીએ. વાણી. હાથથી બધા કાર્ય કરીએ. પગથી પણ આપણે ચાલીએ જઈએ, મંદિરે જઈએ, બહાર જઈએ, બધે પગ. ગુદા અને ઉપસ્થ, જે મળમૂત્રનો બી ત્યાગ કરીએ આપણે, એ ગુદા અને ઉપસ્થ. અને 5 જ્ઞાનેન્દ્રિય જેનાથી આપણે બધી જાણ થાય. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, તે પણ તને સમર્પિત છે. કારણ આંખથી આપણે જોઈએ, કાનથી સાંભળીએ, જીભથી સ્વાદ લઈએ, ત્વચાથી આપણે અનુભવ કરીએ કે આ વસ્તુ શું છે, શું નહીં, વગેરે. અને ત્રીજું પ્રાણ. હવે પ્રાણ પણ શરીરના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારના પ્રાણવાયુ રહે છે, અને તે પણ 10 છે. 10 પ્રકારના છે. પ્રાણવાયુ હૃદયમાં રહે છે અને ઊંચે ગમન કરે છે. હૃદયમાં રહીને ઊંચે ગમન કરે છે. જ્યારે બીજું છે અપાન વાયુ. અપાન વાયુ છે એ ગુદામાં રહે છે અને નીચે ગમન કરે છે. ત્રીજું છે વ્યાન વાયુ, આખા શરીરમાં રહે છે, વ્યાન વાયુ. ચોથું છે ઉદાન વાયુ. ઉદાન વાયુ કંઠમાં રહે છે. અને પાંચમું છે સમાન વાયુ, જે નાભીમાં રહે છે. અને છઠ્ઠું નાગ વાયુ, જઠરમાં રહી પાચનનું કાર્ય કરે છે. અને સાતમું છે કુર્મ વાયુ, તે છે આંખની પાપણમાં ઉઘાડ બંધ કરવાનું કામ કરે છે. અને આઠમું છે કુકલ વાયુ, જે ભૂખ લગાડે છે આપણને, અને નવમું છે દેવદત્ત વાયુ, બગાસુ લાવી ઊંઘ પ્રેરે છે. અને 10મું છે ધનંજય વાયુ, જે આખા શરીરમાં વ્યાપી તેને ગતિ આપે છે. આ 10 પ્રકારના વાયુ, હે કૃષ્ણ, હું તને સમર્પિત કરું છું. ચોથું છે અંતઃકરણ. આપણે કીધું ને, દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણ. અંતઃકરણ પણ 4 પ્રકારનું બનેલું છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો મન જે કાંઈ સંકલ્પ કરે, જે વિચારોનો સંકલ્પ કરે, સારા નરસા વિચારોનો જે સંકલ્પ કરે અને આચરણમાં મૂકવાની સલાહ આપવાનું કાર્ય કરે છે. અને તે વિચારોને, બુદ્ધિ મનના સારા વિચારોને બધું સંકલ્પ કરે બને કે આપણે આમ કરું તેમ કરું, તો બુદ્ધિ એના જે સારા નરસા વિચારોને આચરણમાં મૂકવાની સલાહ આપવાનું કાર્ય કરે કે તમારે આચરણમાં મૂકવું જોઈએ કે ન મૂકવું જોઈએ. અને મન અને બુદ્ધિ મળી જે નિર્ણય રહ્યો તેને અમલમાં મૂકવાનું
વૃત્તિ એટલે ચિત્ત, અમલમાં મૂકનાર. વૃત્તિ અને એટલે ચિત્ત, વૃત્તિ એટલે ચિત્ર. અહંકાર એ તો જીવનું અભિમાન. જે કંઈ થાય તે હું જ કરું છું એવી ભાવના. હે કૃષ્ણ, આ બધી મારામાં જે ભાવના છે એ પણ હું તને સમર્પણ કરું છું. જેમ અંતઃકરણમાં શું શું છે મારે હું સમર્પણ કરું છું એ બધાનું ડિટેલમાં આમાં પણ વર્ણન છે કે મારા દેહમાં હું કઈ કઈ વસ્તુઓ જ બધું તને સમર્પણ કરું છું. ઇન્દ્રિય, દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણ. અને છેલ્લે તદ્ધર્માની એટલે એના બધા કાર્યો, એ બધા પ્રકારના જે કાર્યો છે, દેહના કાર્ય, કામ, ક્રોધ, હાસ્ય, રુદન આદિ. હે દેહ દ્વારા ભગવાનનું સેવા કરી શકું, વાણી દ્વારા ગુણગાન કરી શકું, કોઈની નિંદા ન કરું, હાથ દ્વારા હું બધા કાર્ય, શુભ કાર્ય કરી શકું. તો આ બધું હે શ્રી કૃષ્ણ હું તને સમર્પિત કરું છું એવી આમાં ભાવના છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. હવે આજે આપણે આગળ હજી એમનું વિવેચન જોઈશું.